ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું। ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવાના હેતુથી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી સુવિધાથી ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળી રહેશે અને જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોડડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપાલિયા, ધારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટની, શાંતિલાલ પરમાર, નિર્મળાબેન તેમજ હિનાબેન રાવલ, ધર્મેન્દ્રભાઈ લહેરુ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી। જણાવ્યું હતું કે ડાયાલિસિસ સેન્ટર ધારી અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। જકે સિંગલ સાથે બિપિન રાઠોડ ચલાલા। આજે જણાવવાનું કે 21 તારીખના રોજ પીએચસી ધારીમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। એમાં નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોના સેવાકીયો બધા હાજર રહ્યા હતા અને આજ રોજ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું। વધુમાં કહેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર જે હતું નહીં એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું। ધારાસભ્યોના કહેવા મુજબ આજ રોજ એનું ઉદ્ઘાટન થઈ ગયું છે। જે દર્દીઓ હેરાન થતા હતા એ હવે હેરાન નહીં થાય, તો આ આપને લાભ મળી રહ્યો છે। મશીનની ઘણા સમયથી અમે રજૂઆત સરકારમાં હતી, જેને કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે। પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એને સારવાર સારી રીતે મળે અને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે અને આરામથી સારી સુવિધા મળી રહે એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે। એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ પાસે માગેલી હતી, એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલને મળી જવાના છે। ડૉક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા, એટલે એમણે પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડૉક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે। ખૂબ ખૂબ નમસ્કાર, મારું નામ નિર્મળા દેવજી લુણગતર, જાતે આદિવાસી ભીલ, ધારી તાલુકો, દલખાણીયા ગામ। પણ અહીંયા અમારે ધારીમાં દવાખાનું બહુ ફર્સ્ટ બન્યું છે। એમાં એક અમારે પ્રોબ્લેમ શું છે, ડૉક્ટરની ઘટ છે। એ અતુલભાઈએ કીધું કે થઈ જાય, પણ વહેલી તકે થાય તો એ સારું ને। ડાયાલિસિસ માણસોને સાવરકુંડલા, અમરેલી, કોઈ પણ જગ્યાએ રાજકોટ કે અહીંયા જવું પડતું હતું। આજ અમારે ડાયાલિસિસનું મશીન અહીંયા ધારીમાં આવ્યું છે હોસ્પિટલમાં, તો અમને ખૂબ આનંદ છે અને અમારા અહીંના પબ્લિક લોકો હેરાન ન થાય તે માટે અમારા બીજેપીવાળા બહુ ધ્યાન રાખે છે આ સારવાર લેવા માટે વાળાનું, દર્દીનું ને હોસ્પિટલવાળાનું। તો આવીને આવી સુવિધા મળતી રહે એ બદલ ધન્યવાદ। જય હિન્દ।